જય માતાજી। 2 દિવસ પહેલાં એક મેં બ્લેક કલરના લેરિયામાં એક વિડીયો અપલોડ કર્યો છે ઇન્સ્ટાગ્રામ ઉપર। તો એક મારા મિત્રે એવું પૂછ્યું કે બેન તમે તો આ લેરિયું બહુ જ પહેર્યું, બહુ ગમતું લાગે છે એમ। એટલે મેં કીધું ના એવું નથી, ગમતી બધી સાડીઓ ગમતી હોય તે જ આપણે ખરીદી કરી હોય, પણ હળવી સાડી હોય એટલે પહેરી હોય એમ। એ કે તમે રિપીટ કરો કપડાં એમ મને એવો એને પ્રશ્ન કર્યો। એટલે મેં કેમ ન કરું, હું કાંઈ એટલી મોટી શું કહ્યું સેલિબ્રિટી છું અને મારે શું કંઈ ઘરની કોઈ ફેક્ટરી છે। એટલે અમે એવી નોર્મલ વાત કરતા હતા, પણ એ વાત ઉપરથી આજે જાનકીબેન પટેલે એક ફેસબુકમાં પોસ્ટ લખી છે અને આ વાતને અને આ પોસ્ટને ઘણું બધું આમ એકાબીજાને લાગે વળગતું હતું। તો મને વિચાર આવ્યો કે લાવ હું વિડીયો થ્રુ મારા વિચાર રજૂ કરું, તમે પણ તમારા વિચારો કોમેન્ટમાં રજૂ કરજો કે તમારા શહેરની શું હાલત છે। અમારા સુરતમાં જે રીતે ફેશન સેન્સ થોડી આમ અમુક દિવસોમાં જ બદલી જાય ને એટલી મને લાગે છે અન્ય કોઈ શહેરમાં નહીં બદલતી હોય। ગામડાઓમાં તો આવતા બહુ વાર લાગી જતી હોય છે, જ્યારે અહીંયા બધા એમ કહે ને જૂનું થઈ ગયું તે ગામડામાં પહોંચે। પણ મને એ થાય કે હાલો 6 મહિને વર્ષ દિવસે કદાચ અમુક હાડીની ફેશન વહી જાય, બાકી લેરિયા બાંધણી કહે ને કે પટોળા પછી ચંદેરી આવી સાડીઓની ફેશન તો આજીવન ન જાય, બરાબર। એ તમે ગમે એટલી જૂની થાય તો તમને પહેરવી ગમે ને લાગે પણ સારી, પણ અમુક સાડીઓની ફેશન અમુક સમયે જાય। પણ અમદાવાદ જેવા શહેરમાં ક્યારેય કોઈ સાડીની ફેશન નથી જતી, આ મેં એક જોયું છે, નોટ કરેલું છે। પણ અમારા સુરતમાં જે ઉપાડો લીધો છે ને મોટા પાયે, અત્યારે મારી જેવા ઇન્ફ્લુએન્સરને તો ફ્રીમાં ક્યાંકથી સાડીઓ મળતી હોય કોલેબોરેશનમાં, તે તોય એટલું બધું ન પહેરી શકતા હોય। મને ઘણા બધા એમ કહેતા હોય ભાઈ અમારા બ્યુટિકથી તમે કૃષ્ણાબેન સાડીઓ પહેરો છો તો કોલેબોરેશનમાં તમે સાડી લઈ જાજો, અમે આપીએ છીએ આ તે। પણ જેની ઘરે લગ્ન કરવા જતા હોય એ બેનને હળવી સાડી પહેરવી હોય ને આપણે એટલી બધી હેવી લુકમાં સાડી પહેરવી તો આપણે એ સારું ન લાગે, બરાબર। એટલે એવી રીતે ન પહેરતા હોય। બીજું નજીકનો પ્રસંગ હોય ને તો આપણે પહેરાય, તો પણ ફ્રીમાં મળતું હોય તો પહેરી જ લેવું એવું ન હોવું જોઈએ। અહીંયા તો અમારે સારું અમુક જ મળતું નથી કે રોજ પહેરે એમ છે, એવા મેન્ટાલિટીવાળા લોકો પડ્યા છે અમારા સુરતમાં। એટલે મારા સુરતમાં જે ઉપાડા લીધા છે ને કે અઠવાડિયામાં ફેશન બદલી નાખે, એકને એક જ્વેલરી બીજી વાર રિપીટ ન કરે, સાડીઓ 2 વાર પહેરાઈ ગઈ છે તો ત્રીજી વાર રિપીટ ન કરે, અમુક તો બીજી વારે નથી કરતા, જાણે કેમ આલિયા ભટ્ટ ને કેટરીના કેફ હોય એમ જેમ। તો મને કે કૃષ્ણાબેન તમે કરો, મેં તમારું પ્રોફાઇલ ચેક કરો, મેં એકને એક સાડી 4, 5 વાર પહેરી છે અને એનાથી નહીં વધારે પહેરવી પડે। આ તો હું દર ઓગસ્ટમાં સેલિંગ કરી દઉં, મારે ન પહેરવી એટલી સાડી 8-10 સાડી દર વર્ષે, એટલે વાંધો નથી આવતો કે નવી બીજી 4-5 આપણે લઈ શકીએ। ન કદાચ સેલિંગ કરતા હોત ને મારી પાસે આ પ્લેટફોર્મ હોત અને ન કદાચ વેચાતી હોત તો મારે આજીવન પહેરવી પડત અને એટલી બધી લેવાય એ નહીં। આપણે સામાન્ય ઘરના માણસો છે એ ટૂંકમાં, કારણ કે આપણે એ નબળો સમય જોયો છે કે જેમ આપણે મામા ફઈને દીકરીઓને ઉતરેલા કપડાં પહેર્યા હતા નાનપણમાં અને રવિવારી શનિવારી નહીં પહેરેલા હતા। તો અત્યારે માં ખોડિયાની કૃપા થઈ એટલે સમય તમારો સારો છે, પણ એ જૂના દિવસો ન ભૂલે, મારું કહેવાનો એટલો મિનિંગ છે। તો એક ઇન્ફ્લુએન્સર હોવા છતાંય જો 4-4, 5-5 વાર રિપીટ કરતા હોય સાડી જ્વેલરી ગમે તે, તો ભાઈ તમારે તો પહેરાય જ। સામાન્ય ઘરની સ્ત્રીઓની આ વાત કરી રહી છું, જેણે ઉપાડા લીધા છે ઘરમાં મારી જેમ કંઈ ભેગું ન થતું એની વાત કરી રહી છું। જેને ભેગું થાય છે એ લોકોને માથે ઓઢવાની જરૂર નથી। આ વાત જેને સમજાય એને વંદન, અને લખજો તમારી શહેરના અનુભવો કે તમારે કેવી